નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે મારા ડેલી બ્લોગમાં। આજે નેહાલની એક્ઝામ હોવાથી અમે અમરેવાડી જવા માટે નીકળ્યા હતા। અમરેવાડી પહોંચીને સવારે વહેલા ઉઠીને મોર્નિંગ વોક માટે હું નીકળી ગયો। ચાલવું આપણા માટે સારું છે, એટલે રોજ હું ચાલવા સવારે જઉં છું અને સાંજે પણ જઉં છું। ગોકુલનગરમાં હું પહેલાં રહેતો હતો, ત્યાં મારા પપ્પા અને નાનો ભાઈ ત્યાં જ રહે છે। અમરાઈવાડી સાથે અમારી ઘણી બધી યાદો પણ જોડાયેલી છે। આ ફ્લેટ છે અમારો, પિલ્લર નંબર 27ની સામે આવેલું છે ગોકુલનગર ફ્લેટ। ત્યાં જિંદગીના 25 વર્ષ મેં વિતાવ્યા છે। ચલો આપણે હવે નીકળી ગયા ચાલવા માટે। ન્યૂ કોટન આવી ગયા। ન્યૂ કોટન આવીને અનુપમ સિનેમા તો અત્યારે છે જ નહીં, તે પાડી દેવામાં આવ્યું છે। પછી ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ રસ્તામાં આવી હતી। ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજમાં 3 વર્ષ વિતાવ્યા છે, ત્યાંથી BA પાસ કર્યું છે। અમરાઈવાડી શાળા નંબર 7-8 જ્યાં મેં પ્રાથમિક શિક્ષણ લીધું છે। ત્યારબાદ મારા સ્કૂલના મિત્ર મળી ગયા, તેમની સાથે ચા પીધી। તેનો ફૂલોનો બિઝનેસ છે। આ પછી ઘરે આવી ગયા 7:30 વાગે સવારના। આજે તો વધારે ચલાવાઈ ગયું, 7 કિલોમીટર ટોટલ વોકિંગ થયું। ઘરે આવીને મારા પપ્પા સાથે અને ફેમિલી સાથે ચા અને નાસ્તો કર્યો હતો। અને નેહાલને કીધું હતું કે નેહા હવે વાંચવા બેસી જા ચા પાણી કરીને। નેહા કીધા મુજબ વાંચવા માટે બેસી ગઈ હતી મોબાઈલ લઈને। મોબાઈલમાં ઓનલાઈન વિડીયો જોતા હતા કરંટ અફેર્સના। એ પછી હું નાહવા માટે ગયો હતો, નહીને હું રેડી થઈ ગયો હતો। રેડી થઈને જમવા માટે બેસી ગયા હતા। પછી અમે કોલેજ જવા માટે નીકળ્યા। આ આંબો જે છે ત્યાંથી બહુ કેરીઓ અમે તોડી છે। સ્કૂલ માટે જવા નીકળી ગયા એક્ઝામ સેન્ટર ઉપર। આમ તો નેહા ખૂબ જ મહેનતુ છે, મારી જેમ જ। એને ભણાવવાનો ખૂબ જ શોખ છે। એઝ એ ટીચર એને 15 વર્ષ થઈ ગયા છે। એક્ઝામ સેન્ટરમાં પહોંચીને એક્ઝામ આપવા માટે નીકળી ગયા। બેસ્ટ ઓફ લક નેહાલ। પછી હું નેહાલને મૂકીને શારદા વિદ્યા મંદિર CTM ત્યાં ગયો હતો। ત્યાં મને મારા મિત્ર નિમેશભાઈ પટેલ મળ્યા હતા। પછી નેહાલને સ્કૂલે લેવા ગયો હતો। પેપર વિશે ચર્ચા કરી અને નેહા કહે સારું ગયું છે। પછી ઘરે આવીને ચા પાણી કર્યા હતા। ચાની સાથે ગમ્મત પણ થઈ હતી કે જયેશભાઈ તમે તો બહુ સરસ વિડીયો બનાવો છો। ફેમિલી સાથે ટાઈમ નીકાળવો પણ ખૂબ જ અગત્યનો છે। પછી અમે ચાંદખેડા જવા માટે નીકળી ગયા હતા। ઇન્કમ ટેક્સ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। અમદાવાદમાં ખૂબ જ બહુ ટ્રાફિક હોય છે, કંટાળી ગયા છે। ઘરે આવીને અયાનને ઓનલાઈન ક્લાસ ગિટારના માટે પ્રેક્ટિસ કરાવી હતી। અયાન પણ ખૂબ જ હોશિયાર છે મારી જેમ, તેને પણ અવનવું કરવાનું વિચાર આવે છે અને તે કરે પણ છે। તે ડ્રોઈંગ પણ સરસ બનાવે છે। પછી ઘરે આવીને નેહાલનું પેપર ટેટનું હતું, એનું સોલ્યુશન કર્યું હતું। એ પછી રાત્રિ વોક માટે હું નીકળી ગયો હતો। થેન્ક યુ।